નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। 1 કરોડ રૂપિયાનું દાન પ્રેમપરાધારીના આહિર પરિવાર દ્વારા ટીંબી સ્થિત માનવ સેવા દવાખાનામાં ₹1 કરોડનું દાન આપ્યું છે। કોઈ ભલામણ કે ઓળખાણ વગર માત્ર સંસ્થાની સેવાની સુવાસ મેળવીને દાતા વિસામણભાઈ ઢોલા તથા મુક્તાબેન ઢોલાએ ટીંબી સ્થિત માનવ સેવા દવાખાનામાં ₹1 કરોડનું દાન અર્પણ કરી દીધું છે। પ્રેમપરાધારીના આહિર પરિવાર દ્વારા ટીંબી સ્થિત સ્વામી નિર્દોષાનંદ માનવ સેવા હોસ્પિટલમાં કોઈ કાર્યક્રમ કે સમારોહ વગર ₹1 કરોડનું દાન આપવામાં આવ્યું છે। ગોહિલવાડની સુપ્રસિદ્ધ સારવાર સેવા સંસ્થા એટલે ઉમરાળા પાસેના ટીંબી સ્થિત સ્વામી નિર્દોષાનંદ માનવ સેવા સંસ્થા અહીંની સેવાની સુવાસ મેળવીને પ્રેમપરાધારીના આહિર પરિવાર દ્વારા આ સખાવત કરવામાં આવી હતી। દાતા વિસાવણભાઈ તથા મુક્તાબેન ઢોલાએ તેમના પુત્રો નરેશભાઈ, દીપકભાઈ ઢોલા તથા યશવંતભાઈ ઢોલાના શુભ ભાવ સંકલ્પ સાથે સંસ્થાના અગ્રણીઓને કોઈ ભલામણ કે ઓળખાણ વગર વંદના ભાવ સાથે દાન અર્પણ કરી દીધું। સંસ્થાના અગ્રણીઓ બાબુભાઈ રાજપરા, રસિકભાઈ ભીંગરાડિયા, પરેશભાઈ ડોડિયાની ઉપસ્થિતિમાં દાતા દંપતીએ સખાવત કરતાં જણાવ્યું કે અમે આ દવાખાનાની ઉત્તમ અને નિઃશુલ્ક સેવા પ્રવૃત્તિથી પ્રભાવિત છીએ, જેથી આ કાર્ય કર્યું છે। દાતા પરિવાર સાથે અગ્રણીઓ પેથાભાઈ આહિર, રઘુભાઈ હુમલ, કશોકભાઈ આહિર વગેરે જોડાયા હતા। આ વેળાએ લવજીભાઈ નાકરાણી, ભીખાભાઈ ખૂંટ તથા કુંવરજીભાઈ ખૂંટ સાથે રહ્યા હતા। સ્વામી નિર્દોષાનંદજી પ્રેરિત આ સારવાર સંસ્થામાં અલગ અલગ વિભાગોની મુલાકાત વેળાએ બાબુભાઈ રાજપરાએ વિગતો આપતા દાતા વિસામણભાઈ આહિરે પ્રસન્નતા વ્યક્ત કરી દાન અંગે સંતોષ ભાવ અનુભવ્યો। આ ઉદાર સખાવતથી સંસ્થાના પ્રમુખ હીરાભાઈ ગાંગાણી, ઉપપ્રમુખ ધનસુખભાઈ દેવાણી તથા બાબુભાઈ રાજપરા, ડીએલ મંત્રી રસિકભાઈ ભીંગરાડિયા, ખજાનચી પરેશભાઈ ડોડિયા અને ભીમજીભાઈ દેવાણી દ્વારા દાતા પ્રત્યે રાજીપો વ્યક્ત કરાયો હતો। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।